આજની સૌથી કડવી અને હૃદય ચીરી નાખતી વાસ્તવિકતા એટલે કે આજે 10 મે 2026 અને મધ્યશ્રી સવારથી તમારા મોબાઈલના સોશિયલ મીડિયાના એવા ફોટાઓથી ભરાઈ ગયા છે કે જેમાં સંતાનો પોતાની માતા પ્રત્યે અતૂટ પ્રેમ વરસાવી રહ્યા છે। પણ શું તમે જાણો છો કે ડિજિટલ પ્રેમની પાછળ એક એવું કાળું સત્ય પણ છુપાયેલું છે કે જે જાણીને તમારી આંખો ભીની થઈ જશે। જી હા, એક સર્વે મુજબ એકલા અમદાવાદમાં 2000 થી વધુ માતાઓ આજે વૃદ્ધાશ્રમના ખૂણે બેસીને પોતાના સંતાનોની રાહ જોઈ રહી છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે શબ્દો અત્યાર સુધી ટ્રેન કે સિનેમાની ટિકિટ માટે વપરાતા હતા એ વેઇટિંગ લિસ્ટ અને એડવાન્સ બુકિંગ નામના શબ્દો હવે અમદાવાદના વૃદ્ધાશ્રમોમાં જોવા મળી રહ્યા છે। જી હા, મા બાપને આશ્રમમાં મૂકવા માટે હવે 6 થી 8 મહિનાનું વેઇટિંગ ચાલે છે। વિચારો એ માતા પિતાની હાલત કે જેમને ફરવાના બહાને મુંબઈથી વડોદરા લાવી હોટલના રૂમોમાં તરછોડી દેવામાં આવે અને એટલું જ નહીં, મિલકત પોતાના નામે કરાવી સંતાનો ફરી એ જ મા બાપ સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે। સૂત્રોના જણાવ્યા મુજબ કે અમદાવાદના 50 થી 60 જેટલા વૃદ્ધાશ્રમોમાં આજે 3500 થી વધુ વડીલો આશરો લઈ રહ્યા છે અને જેમાંથી 60% તો માત્ર મહિલાઓ છે। શું આ જ છે આપણી સંસ્કૃતિ? જનનીની જોડ સખી નહીં જડે રેલો, આ પંક્તિઓ શું માત્ર હવે કાગળ પર જ શોભે છે? 20 થી 30 હજારની આવકમાં સંતાનોને ઘર ખર્ચ મોંઘો પડે છે, પણ એ ભૂલી જાય છે કે એ જ મા બાપે તેને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે। અને સૌથી શરમજનક વાત તો એ છે કે સંતાનો હયાત હોવા છતાં અનેક વડીલોની અંતિમ ક્રિયા આજે આશ્રમના સંચાલકોએ કરવી પડે છે। મિત્રો, આજે મધર્સ ડેના દિવસે ફોટા પાડીને સ્ટેટસ મૂકતા પહેલા એકવાર આ આશ્રમની દિવાલો પાછળ દિસ્કા ભરતી માતાઓ વિશે જરૂરથી વિચારજો। પ્રેમ બતાવવાની વસ્તુ નથી, પ્રેમ જીવવાની વસ્તુ છે, જતાવવાની કોઈ જરૂર નથી। જો તમારા ઘરમાં મા બાપ સુરક્ષિત અને ખુશ છે ને તો જ તમારા માટે સાચો મધર્સ ડે છે। ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।